અંધશ્રદ્ધા ફેલાવનાર હિન્દુ સમાજને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે? કે ચીઠી કાઢી, ચીઠી ચબરકી કાઢી અને દાકીની સાકીની ધૂણાવી નરી અંધશ્રદ્ધા છે. અન્ય ધર્મના લોકો બી ઘણું બધું કરે છે, બરોબર, પણ ત્યાં જવાની કોઈની હિંમત નથી. મારા ઘરમાં ગંદકી દૂર કરવાની જવાબદારી મારી છે. મારા માટે સનાતનથી મોટું કાંઈ છે જ નહીં અને ની કાંઈ રહેવાનું. હવે અન્ય જે ધર્મના લોકો છે એમાં મારે ટાંગ હુકામે અડાડવી જોઈએ? હું તો ડિબેટ કરવા માંગુ છું જયંત પંડ્યા સાહેબ હારે. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદ સાથે હું ઉમંગ કાછડિયા આપનું સ્વાગત કરું છું અને હું છું પ્રદીપ. આજના ગર્જનાદમાં ચર્ચા કરવી છે કે દરબારના નામે એ અંધશ્રદ્ધા થઈ રહી છે કે પછી એ શ્રદ્ધા તરફ આગળ વધવાની એ તૈયારીઓ. ગુજરાતમાં છેલ્લા 4-5 દિવસથી એક ચર્ચાનો મુદ્દો બન્યો છે અને ચર્ચાનો મુદ્દો છે રાજકોટની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રીની એક કથા. બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાને લઈને ભૂતકાળની અંદર અનેક ચર્ચાઓ ચાલી, કેમ કે અમદાવાદની અંદર તેમના દિવ્ય દરબારનું આયોજન થયું, કથાનું આયોજન થયું. એ દરમિયાન લાખો લોકોની ભીડ એકત્રિત થઈ હતી. વાત એ હતી કે ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારની અંદર એ કોઈની એ પરચી નીકળે, કોઈની ચિઠ્ઠી નીકળે અને એના દુઃખ દર્દની વાત એ જાહેરની અંદર ધીરેન્દ્ર શાસ્ત્રી પહેલા લખીને બતાવે, ત્યારબાદ એ લાખોની જનમેદનીમાંથી કોઈ એક વ્યક્તિને પસંદ કરી અને તેને આગળ બોલાવે અને આખી વાત જણાવે. ત્યારે એ ચર્ચા એ ગુજરાતની અંદર થઈ કે શું એ ધીરેન્દ્ર શાસ્ત્રી જાણી રહ્યા છે, કેમ એ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનો અત્યારે એ રાજકોટની અંદર વિરોધ થઈ રહ્યો છે, એ તો લોકોના દુઃખ દર્દ દૂર કરી રહ્યા છે. આ પ્રકારની અનેક વાતો એ ચર્ચાઈ રહી હતી અને આ ચર્ચાની વચ્ચે પાટીદાર સમાજના એ આગેવાન છે, સામાજિક આગેવાન છે, એડવોકેટ પણ છે, એ પુરુષોત્તમ પીપળિયાનું એ સોશિયલ મીડિયાના માધ્યમથી એક ટ્વીટ આવ્યું, ફેસબુકની અંદર તેમને એક પોસ્ટ મૂકી અને પોસ્ટથી ચર્ચાનો વિષય જાગ્યો કે દિવ્ય દરબારના નામે રાજકોટની અંદર અંધશ્રદ્ધાનો એ મહાકુંભ થવા જઈ રહ્યો છે. ત્યારબાદ તેમને આ પોસ્ટની અંદર સતત તેઓ પોસ્ટ લખતા રહ્યા અને ત્યારબાદ આજે એક મુદ્દો ચર્ચાની અંદર આવ્યો છે. રાજકોટના એક બાળકની વાત કરી છે કે છેલ્લા કેટલાક સમયથી એ ગુમ છે, તો એ ક્યાં છે એ ધીરેન્દ્ર શાસ્ત્રી કહી બતાવે. બીજી તરફ આખી આ ઘટનાની અંદર રાજકોટનો મામલો છે, સૌરાષ્ટ્રનો મુદ્દો છે અને છેક ચર્ચા એની સુરત સુધી પહોંચી છે. સુરતની અંદર એ બજરંગ દળના પ્રમુખ જય પટેલ કે જેઓ નાગરાજના નામથી એ જાણીતા છે, ગૌ પ્રેમી છે, જ્યાં જ્યાં ગાયોની હત્યા અથવા તો કતલ થતું હોય ત્યાં સૌથી પહેલા એ જાય છે અને ગાયોને બચાવીને મુક્ત કરે છે. એ જય પટેલ પણ આ મામલાની અંદર મેદાને આવ્યા અને તેમને $1001 ઇનામની જાહેરાત કરી. ચર્ચા હવે એ છે કે દિવ્ય દરબાર યોજાય છે તો એ દિવ્ય દરબારથી એ અંધશ્રદ્ધા ફેલાય છે, શ્રદ્ધા ફેલાય છે. શું એ દિવ્ય દરબારનો વિરોધનું કારણ કે જેના કારણે આ મામલો એ હવે આખા ગુજરાતની અંદર ચર્ચાનો વિષય બન્યો છે? આ જ મુદ્દે આજે ગર્જનાદની અંદર ચર્ચા કરવી છે અને આજના ગર્જનાદની અંદર એ બે મહેમાનો આપણી સાથે છે કે જે બંને આજ એ મુદ્દાને લઈને છેલ્લા એક સપ્તાહથી ચર્ચાની અંદર છે. સામાજિક આગેવાન પુરુષોત્તમભાઈ પીપળિયા આપણી સાથે છે અને જય પટેલ છે કે જેઓ સુરતથી છે અને નાગરાજના નામથી ઓળખાય છે, બજરંગ દળના પ્રમુખ છે. બંને મહેમાનોનું સ્વાગત છે. પહેલા તો રામ રામ. પુરુષોત્તમભાઈ, પહેલા તમારી પાસે આવું છું. પેટ્રોલ ડીઝલની અછતની ચર્ચાઓ ચાલતી હતી, એ દરમિયાન આ કથાના આયોજનની ચર્ચા ચાલી. એ દરમિયાન પહેલી પોસ્ટ તમારી હતી કે રાજકોટની અંદર એ અંધશ્રદ્ધાનો કુંભ મેળો યોજાય છે, પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે આ એ દિવ્ય દરબાર ન થવું જોઈએ કેમ કે અહીંયા લાખોની સંખ્યામાં લોકોએ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ કરીને આ કથા સ્થળે પહોંચશે. કેમ એવું માની રહ્યા છો તમે કે આ અંધશ્રદ્ધાનો કુંભ મેળો છે? એમ પ્રદીપભાઈ, આ અગાઉ પણ ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ અનેક કથાઓ અને દરબાર ભરેલા છે.
ધીરેન્દ્ર શાસ્ત્રીજીના જે હનુમાન ચરિત્રો પર કથા કહે છે તેમનો અમારો કોઈ વિરોધ નથી કોઈ ધાર્મિક બાબતનો વિરોધ, પણ એમનો જે બીજો પાર્ટ છે કે જે દરબારના નામે ઓળખાય છે, આ દરબારમાં જોયું છે કે ચીઠી ચબરખી નાખવામાં આવે છે, દાકીની શાકીની બધા ધૂણો આવે છે, ઢોંગ ધટિંગ થાય છે, તો અંધશ્રદ્ધાની તો બીજું શું? આ મારું માનવું છે, મેં મારો પક્ષ રાખ્યો છે કે હું એને અંધશ્રદ્ધા ગણું છું. તો કે છે કે સામેવાળા એને શ્રદ્ધા ગણતા હોય. વિજ્ઞાન અને એઆઈ ટેકનોલોજી યુગમાં આવી અંધશ્રદ્ધા હોઈ શકે નહીં. આપણે આપણા નેક્સ્ટ જનરેશનને 21મી સદી તરફ લઈ જવાના છે કે 12મી સદી તરફ લઈ જવાના છે, એ આપણે નક્કી કરવું જોઈશે. આ દિન પ્રતિદિન જે આવી બાબતો વધતી જાય છે, ચિંતાનો વિષય છે. કેટલીક આપ જાણો છો કે કમળ પૂજાઓ પણ થાય છે, એ આવી તાંત્રિક ને શ્રદ્ધા ને તાંત્રિક ને ઢોંગ ધટિંગ કરી અને આ બધી બાબતોથી પહેરાઈને ઘોડા ભક્તો છે એ પોતાના સંતાનોની પણ બલિ ચડાવીના દાખલા મોજૂદ છે અને રેકોર્ડ ઉપર છે. થોડા સમય પહેલા પણ છોકરાની બલિ ચડાવી હતી. એટલે આ બધી આડઅસરો છે આની, આમાં પડવું ન જોઈએ. અને એ જે કઈ પેલા પાઠમાં ધાર્મિક વાત કરે છે એનું અમારે સમર્થન છે અમારું. અને કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર થાય તેમાં અમને કોઈ વાંધો હોઈ શકે નહીં. માત્ર ઢોંગ ધટિંગ, અંધશ્રદ્ધા, ડાકીની શાકીની ધૂણું, આ બધું તાંત્રિક વિદ્યા ને આ બધુંમાં ન પડવું જોઈએ. બાબાએ માત્ર સનાતનનો પ્રચાર કરવો જોઈએ, આવું અમારી માન્યતા છે. સનાતનના પ્રચારની વાત કરી. જયભાઈ આપણી સાથે છે. જયભાઈ, તમે તો $1001 ઇનામની જાહેરાત પણ કરી છે. કેમ આટલા બધા રૂપિયાની જાહેરાત કરવી પડી? ધર્મની વાત થઈ રહી છે, સનાતન ધર્મના મુદ્દે તમે પણ લડી રહ્યા છો. અનેક વખત તમને જોયા છે સોશિયલ મીડિયાની અંદર કે સુરતની અંદર કોઈ પણ ઘટના હોય અથવા દક્ષિણ ગુજરાતની અંદર કોઈ ઘટના હોય તો જય પટેલે સીધા જ દોડીને ત્યાં પહોંચી જાય છે જ્યાં સનાતન ધર્મની રક્ષા કરવાની વાત હોય. આ તો સનાતન ધર્મ માટેનો દિવ્ય દરબાર મળી રહ્યો છે. સૌપ્રથમ તો પ્રદીપભાઈ, મારું કહેવાનું એટલું, મારી ચેલેન્જ અને મારી વાત એટલી જ છે કે જયંત પંડ્યા એ એક વિજ્ઞાન જાથા નામની દુકાન ચલાવે છે. એમના માટે વિજ્ઞાન જાથા એમની દુકાન એ ધર્મ કરતા આગળ છે. એમના માટે વિજ્ઞાન ધર્મ કરતા આગળ છે, બરોબર છે. તો એમના માટે સર્વ ધર્મ સન્માન હોવા જોઈએ. સર્વ ધર્મના ઠેકેદાર માટે એને સેમ સવાલ હોવો જોઈએ, બરોબર છે. એટલે હર વખતે જ્યારથી હું સમજતો થયો છું, હું જાણતો થયો છું, ત્યારથી તો હું જોઉં છું કે જયંત પંડ્યા દ્વારા હર વખતે સનાતનીઓને જ ટાર્ગેટ કરવામાં આવે છે, બરોબર છે. તો મારો સવાલ એટલો જ હતો, જેમ જયંત પંડ્યાએ બાબા બાગેશ્વર માટે ઇનામની જાહેરાત કરી, એટલે મેં જયંત પંડ્યા માટે ઇનામની જાહેરાત કરી. જયંત પંડ્યા અને એક ઓલા પિયુષ જાદુગર જેને ધગધગતો સળિયો પકડવાની વાત કરી છે, એ બંને માટે આપણે એવી ઇનામની જાહેરાત કરી કે તમે લોકો જ્યાં અન્ય ધર્મના ઠેકેદારો એ પ્રાર્થના સભાના નામે, જેવું કે ઈસાઈ મિશનરીઓ છે ટ્રાઇબલ વિસ્તારોમાં, પાસ્ટરો અને પાદરીઓ અન્ય રાજ્યમાંથી આવીને આપણા ગુજરાત રાજ્યમાં આવીને લુલા લંગડાને ચાલતા કરે છે, બીમારને સાજા કરે છે અને હકલાને બોલતા કરે છે. આવી બધી અંધશ્રદ્ધા ફેલાવીને ધર્માંતરણ મતાંતરણ કરાવવાનો પ્રયત્ન કરે છે અને ધર્માંતરણ અને મતાંતરણ કરાવે બી છે ભોળા ભળા આપણા હિન્દુ સમાજને, બરોબર છે. તો ત્યાં કેમ એની વિજ્ઞાનની દુકાનને લઈને જતા નથી? પ્લસ બીજું કે બીજા બી અન્ય ધર્મના એવા ઘણા ધાર્મિક સ્થાનો છે. ઉના પાસે છે એક મીરા દાતાર, બરોબર, એ અન્ય ધર્મનું ધાર્મિક સ્થાન છે, ત્યાં બી આવું બધું કરવામાં આવે છે. પ્લસ બીજું કે એક કચ્છમાં એક છે આપણે કેવા કેન્સર વાળા બાબા, બરોબર છે, ત્યાં બી એ અન્ય ધર્મનું ધાર્મિક સ્થાન છે. તો ત્યાં એ કેમ વિજ્ઞાન જાથાને લઈને જતા નથી? એ ત્યાં જાય
અને ત્યાં લાખો કરોડો શ્રદ્ધાળુઓ આવે છે, તો હું કોઈ ધર્મનો વિરોધ નથી કરતો, મને કોઈ ધર્મનો વિરોધ નથી, બરોબર. હા, જ્યાં સત હોય ને ત્યાં જ લાખો કરોડો લોકો આવતા હોય, કોઈ બી ધર્મનું ડેરું હોય, બરોબર છે, કોઈ બી ધર્મનું સ્થાન હોય તો ત્યાં લાખો કરોડો લોકો આવે છે, એનું કાંઈક મનોકામના પૂરી થતી હશે, એનું કાંઈક સારું થતું હશે ત્યારે જ લોકો આવતા હશે. તો જે મેં હિન્દુ ધર્મના ઠેકેદારોને સવાલ કરે છે, ત્યાં જાય છે, સવાલ કરવાની વાત કરે છે, વિરોધ કરવાની વાત કરે છે, એવી રીતે એમને આ અન્ય ધર્મના ઠેકેદારો પાસે બી જવું જોઈએ, કારણ કે એ તો વિજ્ઞાન જાથાની દુકાન લઈને ચાલે છે. બસ મારું કહેવું એટલું જ છે, એ ત્યાં જાય અને ત્યાં વિરોધ કરી બતાવે કે કાયદેસરની કાર્યવાહી સંવિધાનિક રીતે જે કઈ બી થતી હોય એ કરી બતાવે, તો આપણે એને $1001 ઇનામ આપવાનું. જયભાઈ, ચાલો હા. માન્યું કે વિજ્ઞાન જાથા અને જયંત પંડ્યા અન્ય ધર્મોના એ જે પણ કારોબાર ચાલે છે ત્યાં નથી જતા, પરંતુ તમે એવું માનો છો કે રાજકોટની અંદર બાબા બાગેશ્વરનો જે દિવ્ય દરબાર યોજાઈ રહ્યો છે અને જે પ્રકારે તેનો અંધશ્રદ્ધાના નામે વિરોધ થઈ રહ્યો છે એ ક્યાંક ને ક્યાંક સાચું છે? તમે એવું માની રહ્યા છો? વિજ્ઞાન જાથાને એક બાજુ મૂકી દો, તમારું શું માનવું? જો સૌપ્રથમ હું એક વાત ક્લિયર કરી દઉં કે હું અંધશ્રદ્ધામાં માનતો નથી, બરોબર. જેને બાબા બાગેશ્વરની જે કઈ બી વાત છે, બરોબર છે, એનો એમને વિરોધ છે, બાબા બાગેશ્વરના દરબારનો વિરોધ છે, તો એ લોકોએ ત્યાં જવું જોઈએ, ત્યાં જઈને બાબા બાગેશ્વરને સવાલ કરવો જોઈએ, અને સવાલ કરે એનો બાબા બાગેશ્વરે જવાબ આપવો જોઈએ. આયોજકો તો કે છે કે બાબા જવાબ આપશે, તમે આવો, તો એ લોકોએ જવું જોઈએ. અચ્છા પુરુષોત્તમભાઈ, તમે આજે એક પોસ્ટ કરી છે અને આજની પોસ્ટની અંદર તમે રાજકોટના એક બાળકનો ઉલ્લેખ કર્યો છે. એ બાળક ક્યાં છે, શું છે, એની કોઈ જાણકારી એ એમના પરિવારને અથવા તો પોલીસને છે ખરા કે આ બાળક એ ગાયબ થયું છે, કેટલા સમયથી ગાયબ થયું છે? આ બાળક છે 1998-97 ગાયબ થયું છે, અને આ બાળકને શોધવા માટે પોલીસે પણ કામગીરી કરેલ છે. આ બાળકને માટે ફરિયાદ પણ થયેલી છે ગુમ થયાની કે અપહરણ થયાની, પરંતુ હજી સુધી તેમની ભાળ મળી નથી. અને આજે પણ એમના પેરેન્ટ્સે બાળકને શોધી આપવા માટે ઇનામની પણ જાહેરાત કરેલી જ છે અગાઉ. એટલે કોઈ પણ વ્યક્તિ શોધી આપે એને, અને એને કેટલીક માનતાઓ પણ રાખેલી છે બાળક મળી જાય એની. આજે પણ એની આસ્થા એ જીવિત છે કે બાળક ક્યાંક મને મળશે. આજે પણ એ શ્રદ્ધામાં જીવે છે, અને રાજકોટની જનતા પણ એમની ભાવનાઓ સાથે જોડાયેલી છે, કારણ કે 8 વર્ષનો મોહિલ છે એનું અપહરણ થવું ને આજ દિવસ સુધી ન મળવું એ ચિંતાનો વિષય છે. એટલે એ ભાવથી મેં બાબા બાગેશ્વર આવવાના છે ત્યારે ખાલી એટલું જણાવી દઈએ કે બાળક ક્યાં છે, કઈ પરિસ્થિતિમાં છે, ક્યાં છે, અને એનું અપહરણ કરનાર કોણ છે. એ તો ત્રિકાલ જ્ઞાની છે, એ તો જણાવી શકશે. જો એ જણાવે ને તો હું બાબાના ચરણમાં દંડવત પ્રણામ કરીશ, બાબાની પૂજા કરીશ, બાબાનો પ્રચાર ને પ્રસાર કરીશ, અને બાબાનું જે કાંઈ હું એમની વિરુદ્ધ બોલ્યો છું કે ઢોંગ ધતિંગ કરે છે એની બદલ હું માફી પણ માંગી લઈશ. બસ મારો એક સિમ્પલ સવાલ છે, અને જેની સાથે રાજકોટની લાગણી જોડાયેલ છે. મારો સવાલ નથી, રાજકોટની પ્રજાનો સવાલ છે. બસ આનો જવાબ આપી દે એટલે મારું કામ પૂરું થઈ ગયું, મારે કોઈ વિરોધ કરવાનો થતો નથી. બસ આટલું જ મારી બાબત છે. અચ્છા પુરુષોત્તમભાઈ, તમે કીધું કે તમારી એ જો એ વાત સામે આવે અથવા એ ક્યાં છે બાળક એની આખી હકીકત બતાવે ને જો એ સત્ય નીકળે તો તમે પણ એનો પ્રચાર કરશો. આયોજકોને તમે કોઈ વાતચીત કરી છે રાજકોટના એ કે જ્યારે ધીરેન્દ્ર શાસ્ત્રી રાજકોટની અંદર આવે ત્યારે મારો આ પ્રશ્ન છે કે રાજકોટનું આ બાળક 1998ની અંદર ગુમ થયું હતું, જો એની કોઈ વાતચીત અથવા એનો કોઈ સવાલ તમને પૂછવા માટે મળે તો ત્યાં, કેમ કે તમે સવાલ એ મીડિયા થકી અથવા તો સોશિયલ મીડિયા થકી ઉઠાયો છે, પણ ધીરેન્દ્ર શાસ્ત્રી સુધી એ સવાલ પહોંચે છે કે કેમ એ પણ જોવાનું રહેશે ને. આ અગાઉની કથામાં આયોજક સમિતિએ જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો કે આ ડ્રગ ગુજરાતમાં ક્યાંથી આવે છે, આ ઉડતા ગુજરાત બની રહ્યું છે, તો ડ્રગ લાવનાર કોણ, ડ્રગના વિતરણ કરનાર કોણ, જો એના નામ આપશે તો બાબા બાગેશ્વરનું જે કાર્ય છે એને હું બિરદાવીશ અને એને હું સમર્થન કરીશ. પણ ત્યારે ત્યાંના આયોજકોએ કીધેલું કે અમે તમારી ભાવના છે એ બાબા સુધી પહોંચાડીશું.
અને બાબા છે એ આ પ્રકારનું કોઈ કાર્ય નહીં કરે એવી એમને ભાવના તમારી પહોંચાડી એવું એમને કહેલું. પણ એ વખતે કાંઈ જે વાત થયેલી અને લેખિતમાં છે મારી પાસે, પણ એ વખતે એ વાત તદ્દન વિપરીત ચાલ્યું અને બાબાએ પાછું આ ઢોંગ જતી ડાકીની ચાકીની ધોણાવા અંધશ્રદ્ધા ફેલાવી આ બધા કાર્ય રાજકોટમાં શરૂ કર્યા અને એ ભંગ કર્યો. આ વખતે આવે છે ત્યારે પણ મેં કહ્યું છે મારી ઓપન મેં તમામ મીડિયામાં આવે છે કે મારો એક પ્રશ્ન છે પણ મારે મીડિયા દ્વારા વાતચીત થયેલી છે મંગેશભાઈ સાથે. એટલે મંગેશભાઈ કે તમે ત્યાં આવો અને અમે તમને આવકારીએ છીએ. મેં મંગેશભાઈને કીધું કે મારી ઉંમર 67 વર્ષની છે. આ બાબા બાગેશ્વરની માં મને ધમકીઓ પણ મળી રહી છે અને જે ધર્માંધ અને ધર્મજનોની છે તેવા લોકો પણ સારા લોકો ભેગા આવવાના છે, અંધશ્રદ્ધાળુ ભેગા તેવા પણ આવવાના છે. અને તેમાં જો હુમલો થાય, હું તો 67 વર્ષનો એક મુકા ભેગો ઢાળી દે મને તો મારા પરિવારનું શું? તમારે મને ખાતરી આપો અને તમે મને રક્ષણની જવાબદારી સ્વીકારતા હો સમિતિ, તો હું ચોક્કસ આવીશ અને બાબાને આ પ્રશ્ન કરીશ. મને પ્રશ્ન કરવાનો મોકો આપો તો હું બાબાને પણ કરીશ. એમાં ક્યાં કઈ ખોટું છે? પણ તમે કહો તમને કઈ થાય નહીં, તમે આવો. આ તો કોઈ પણ હુમલો કરે ત્યારે આ તો એમ બોલશે કે એ તો પીપળીભાઈ નું પ્લાનિંગ હતું પોતે જાતે હુમલો કરાવ્યો. આ તો એવી વાતમાંથી નહીં આગળ આવીને રજૂઆત કરી શકશે અને ભ્રમ ફેલાવી શકશે. એટલે કોઈ હુમલો કરાવશે અને પછી હુમલો મેચ કરાવ્યો એવું કહેશે. એટલે મારી દ્રષ્ટિએ મને જ્યાં સુધી પોલીસ તંત્ર તરફથી પૂરી સુરક્ષાની ખાતરી ન મળે ત્યાં સુધી મારે એના દરબારમાં જવું અને રજૂઆત કરવી મારા જાનના જોખમ બરાબર છે. તો મારે જવું ન જોઈએ. જો સુરક્ષા આપશે તો ચોક્કસ જઈશ. બિલકુલ. જયભાઈ, એક ચર્ચા અત્યારે ચાલી રહી છે. તમે જે વાત કરી કે તમારે ઇનામ આપવાની વાત, કે જે જગ્યા ઉપર અન્ય ધર્મના ધર્માંતરણ ચાલતા હોય ત્યાં જઈને, આ તમામની વચ્ચે જયવંત પંડ્યાએ એક વાત એ પણ કરી છે કે અમે એ બાબાના દિવ્ય દરબાર પહેલાં ધરણા પ્રદર્શન કરીશું, અમે બાબાના દિવ્ય દરબાર પહેલાં અલગ અલગ અમારા વિરોધના કાર્યક્રમો છે. જો જાહેરની અંદર આવી અને બાગેશ્વર ધામનો એ કથાનો વિરોધ કરે છે તો તમારી તૈયારી ખરી એમની સામે વિરોધ કરવાની? પછી જો પ્રદીપભાઈ, હું તો સુરત બેઠો, મેં તો આહવાન કર્યું છે રાજકોટના સનાતનીઓને, બરોબર છે, કે જો જયંતભાઈ પંડ્યા આવી જ રીતે હર વખતે સનાતનને ટાર્ગેટ કરતા હોય, બરોબર, એટલે મારું માનવું એવું છે કે જયંતભાઈ એ જોસેફ છે કે જલાલુદ્દીન છે એના ફાધરને આપણે પૂછવું પડે, બરોબર, કે જયંત છે, બરોબર. આ જયંત હોય ને તો એ કોઈ દિવસ વિરોધ કરે જ નહીં. જોસેફ કે જલાલુદ્દીન હોય તો જ કરે. બીજી વાત એ કે જો ખોટી રીતનો એવો વિરોધ કરતા હોય તો રાજકોટના સનાતનીઓ એને સબક શીખવાડવો જોઈએ. જયભાઈ, ક્યાં સુધી આ ધર્મવાદ, જાતિવાદ, જ્ઞાતિવાદમાં આપણે વેચાઈને રહેશું? આપણે એક ભારતની વાત કરીએ છીએ. આ ભારત બિન સાંપ્રદાયિક દેશ છે અને હવે તો આપણે 21મી સદીમાં જીવીએ છીએ અને વિશ્વગુરુનું સપનું જોઈએ છે. તો આવનારી પેઢીને આપણે અંધશ્રદ્ધામાંથી બહાર નહીં કાઢવી પડે? આ બધી સભાઓ, ધર્મગુરુઓની વાતચીતો, એમાંથી તમને નથી લાગતું કે એને બહાર કાઢવા પડશે? ત્યારે આપણે વિશ્વગુરુનું સપનું પૂરું કરી શકશું. તમને એવું નહીં લાગતું? સહમત છું તમારી વાતથી. અંધશ્રદ્ધામાં અમે માનતા નથી. હિન્દુ સમાજ સનાતનમાં માનનારો સમાજ તો છે ને શ્રદ્ધામાં માને છે, અંધશ્રદ્ધામાં નથી માનતો. પણ કેવું છે કે હર વખતે અંધશ્રદ્ધા ફેલાવનાર હિન્દુ સમાજને જ કેમ ટાર્ગેટ કરવામાં આવે છે કે અંધશ્રદ્ધા હિન્દુ સમાજ જ ફેલાવે છે? સેક્યુલરો બધા હિન્દુઓમાં જ છે, અન્ય કોઈ ધર્મમાં છે જ નહીં. અન્ય ધર્મના લોકો બંદૂકથી કેન્સર સારું કરે છે, પાણીથી કેન્સર સારું કરે છે, અન્ય ધર્મના લોકો બી ઘણું બધું કરે છે, બરોબર, પણ ત્યાં જવાની કોઈની હિંમત નથી. આ પછી ત્યાંથી છે ને ઓલા પેકેટ આવી જતા હોય એવું મને લાગી રહ્યું છે, એટલે ત્યાં જતા નથી. અચ્છા પરસોત્તમભાઈ, હવે આ કથાની અંદર એક તરફ વિરોધ છે, એક તરફ એ સમર્થન પણ છે. શ્રદ્ધા અંધશ્રદ્ધાની એ વાત આપણે છેલ્લા 4-5 દિવસથી આખી આ ઘટનામાં કરી પણ રહ્યા છીએ રાજકોટની અંદર.
વિજ્ઞાન જથ્થા અને એ જાદુગર પિયુષ આખી આ ઘટનાની અંદર એ વિરોધ નોંધાવી રહ્યો છે. રાજકોટની અંદર કેટલાક એ સમર્થનની અંદર પણ સમર્થકો આવ્યા છે, સનાતન ધર્મ સમિતિના લોકો પણ મેદાને આવ્યા છે. આ રીતે આપણે આપણા બાળકોનું ઘડતર કરશું, કેમ કે જે અત્યારે આ ચર્ચાઓ ચાલી રહી છે એ સોશિયલ મીડિયાની અંદર દરેક વ્યક્તિના પોતાના ઘરની અંદર આવતા એ ફોનની અંદર પણ ચાલી રહી છે કે સનાતન ધર્મની અંદર બાગેશ્વર ધામના એ મહંત ધીરેન્દ્ર શાસ્ત્રીએ રાજકોટમાં કથા કરવા આવી રહ્યા છે, તેમના નામે વિરોધ ચાલી રહ્યો છે, તો કેટલીક જગ્યાએ તેમના નામે સમર્થન ચાલી રહ્યું છે. તો આમાંથી આવનારી પેઢી શીખશે શું? સમર્થન કરવું, વિરોધ કરવું, શ્રદ્ધા રાખવી કે અંધશ્રદ્ધા રાખવી? પ્રદીપભાઈ, પેલા પાઠમાં જે છે, જે હનુમાનજીનું ચરિત્ર ઉપર કથા છે તેને શ્રદ્ધા કહેવાય. બિલકુલ. અને બીજો પાઠ છે જે જાદુગીરી કે ઢોંગ ધતિંગ કે ચીઠી કાઢી, ચીઠી ચબરકી કાઢી અને ડાકીની સાકીની ધૂણાવી નરી અંધશ્રદ્ધા છે. એટલે આ બે બાબતોને જુદી પાડવી જોઈએ. એની જે શ્રદ્ધા છે એની સાથે અમે સહમત છીએ. કોઈ પણ ધર્મનો પ્રચાર પ્રસાર કરવો જ જોઈએ, એ કરે તો અમારું પણ સમર્થન છે. અમારો વિરોધ માત્ર અંધશ્રદ્ધા સામેનો છે. જે હું બોલું છું એ મારું માન્યતા હોઈ શકે, સામેવાળા જયભાઈની માન્યતા હોઈ શકે નહીં, એ પણ બની શકે. હું જયભાઈને એમ કહેવા માંગુ છું, જયભાઈ, કે મારે મારા ઘરની ગંદકી દૂર કરવી જોઈએ કે પાડોશીના ઘરની ગંદકી પહેલા દૂર કરવી જોઈએ? મને એ કહે જયભાઈ, મારા ઘરમાં ગંદકી દૂર કરવાની જવાબદારી મારી છે, પાડોશીના ઘરમાં ગંદકી દૂર કરવાની પાડોશીની છે. મારા ઘરની અંદર જો અંધશ્રદ્ધાની હોય તો એનો અવાજ ઉઠવાની જવાબદારી મારી છે. હવે અન્ય જે ધર્મના લોકો છે એમાં મારે ટાંગ હુકામે અડાડવી જોઈએ. શા માટે? જ્યારે મારા ધર્મમાં જ હું ડામી શકતો નથી ત્યારે મારા અન્ય ધર્મમાં શા માટે પડવું જોઈએ? વાત એ છે. આ જે અન્ય ધર્મનો મુદ્દો છે ને એ રાજકીય મુદ્દો છે, સામાજિક મુદ્દો નથી. આ છેલ્લા વર્ષોમાં ક્રિએટ થયેલો મુદ્દો છે કે અન્ય ધર્મોને કરતા નથી. અન્ય ધર્મો કરતા હોય કે સનાતન ધર્મ થતું હોય, તમામ જવાબદારી તમારા સમર્થિત શાસકોની છે. અને પ્રવર્તમાન કાયદા હેઠળ એને એના ઉપાયો શોધવા જોઈએ અને એની ઉપર કાર્યવાહી કરવી જોઈએ. શા માટે કરવા દે છે? શા માટે કાર્યવાહી કરતા નથી? શા માટે તે જવાબદારી નિભાવતા નથી? તો એને નિભાવવી જોઈએ. તમે કોઈ દિવસ શાસકોને રજૂઆત કરી છે કે આ જવાબદારી તમે નિભાવો? જો ગાયની હેરાફેરી થતી હોય તો એ શાસકોની જવાબદારી છે. તમારે શા માટે મહેનત કરવી પડે છે? આ બધું ઉભું થાય, શાસકો પગલા લેતા નથી અને ધર્મજનોની અને ધર્માંધ લોકોને આગળ કરી અને પોતાના રોટલાઓ શેકે છે. આ સિવાય બીજું આમાં કોઈ તથ્ય નથી. એટલે જયભાઈ જેવા મોટી મૂછું ને આ બેહામણો ચહેરો રાખી અને મારા જેવા જે વયોવૃદ્ધ છે એને ડરાવવાના પ્રયત્નો કરે એટલે આપણે ડરવાનું રહ્યું. બાકી આમાં બીજું કઈ નથી. એટલે એમને પણ જયભાઈ જેવા સારી વ્યક્તિ મળી જાય છે, જે હુષ્પુષ્ટ હોય અને મોટી મૂછો હોય, એટલે હું છે કે એ બોલે એટલે આખો બીજા બધા બેસી જાય. આ જયભાઈ તમારો પણ ઉપયોગ થઈ રહ્યો છે. આપ શાંત ચિત્તે વિચારજો. આપણે આપણા ભવિષ્યની પેઢીને આપણે સુરક્ષિત કરવાની છે. જયભાઈ, આપણા સંતાનો છે એ ધર્માંધ ન બને, ધર્મજનની ન બને, એ વૈજ્ઞાનિક બને એ તરફ લઈ જાઓ. એ આધુનિક વિજ્ઞાનમાં આગળ વધે એ તરફ લઈ જાઓ. અત્યારે શિક્ષણની એની બધી વ્યવસ્થાની જે સમસ્યાઓ છે, ગરીબ માણસો શિક્ષણ મેળવી શકતા નથી. મધ્યમ વર્ગીયો ફી એટલી ટોટિંગ વધારો થયો છે, એ ગરીબ માણસોને મધ્યમ વર્ગીય માણસોને પોસાય તેવું કરાવો. બાકી તો આ બધું ધર્માંધતા ફેલાવવાનો કોઈ અર્થ નથી. જી બિલકુલ. જયભાઈ, સવાલો ઉઠી રહ્યા છે, કેટલાક જવાબો તમે આપવા માંગી રહ્યા છો. સૌ પ્રથમ તો હું જો મારી ડિબેટ અને મારી ચેલેન્જ તો છે ને પીપળિયા સાહેબ હારે હતી જ નહીં અને છે જ નહીં. જે છે એ મારી ચેલેન્જ અને મારી ડિબેટ, હું તો ડિબેટ કરવા માંગુ છું જયંત પંડ્યા સાહેબ હારે. બરોબર છે? કારણ કે એ સાયન્સ નો ઠેકો લઈને સાયન્સ ની દુકાન ખોલીને એ બેઠા છે, પીપળિયા સાહેબ નથી બેઠા. બરોબર? હા, અને પીપળિયા સાહેબ ની વાતથી હું સમજ છું. શરૂઆત આપણે આપણા ઘરથી જ કરવી જોઈએ. બરોબર છે? એ વાતથી હું 100% સહેમત છું. પ્લસ બીજી વાત
કે પીપળિયા સાહેબ નું કેવું એમ છે કે બાળકોનું ભવિષ્ય 21મી સદી છે અને આપણે શું આપશું ભણતર આ તે બધું. તો મારું માનવું એવું છે કે જ્યારે કાશ્મીરમાં પંડિતોને ભગાડ્યા હતા ને, જ્યારે ત્યાં ધર્મ ખતમ થવાની તૈયારી પર હતો ને, આપણું સનાતન ખતમ થવાની તૈયારી પર હતો ને, એ પંડિતો પાસે જમીન જાયદાદ ભણતર મિલકતો પૈસા બધું જ હતું, કાંઈ કામ નહોતું લાગ્યું. બરોબર છે. બાંગ્લાદેશમાં આપણા સનાતનીઓ છે એની પાસે બી બધું જ હતું, કાંઈ કામ નહોતું લાગ્યું. બંગાળમાં જયારે આપણા હિન્દુઓને મારવામાં આવતા હતા, એને જીવતા સળગાવી દેવામાં આવતા હતા, બરોબર, હિન્દુઓની વસ્તીઓ સળગાવી દેવામાં આવતી હતી, ત્યારે બી એ લોકો પાસે બધું જ હતું, કાંઈ કામ નહોતું લાગ્યું. એટલે મારા માટે બધાની માન્યતા અલગ હોય, બધાની વિચારધારા અલગ હોય. મારા માટે સનાતન થી મોટું કાંઈ છે જ નહીં અને નહીં કાંઈ રહેવાનું. બિલકુલ જયભાઈ, આભાર. જયભાઈ, કાશ્મીરમાં જ્યારે હિન્દુ બ્રાહ્મણોને ભગાડી દેવામાં આવ્યા ત્યારે કોની સરકાર હતી? કોણ હતા ત્યારે? રાજ્યપાલ કોણ હતા? સરકાર કોની હતી? જાણી લ્યો, આપની જ હતી. અને જ્યારે પુનઃવસન કરવાની તમે 15 વર્ષ થયા ખાતરીઓ તેમને આપી હતી અગાઉ કે અમે આવશું એટલે કાશ્મીરી બ્રાહ્મણોનું પુનઃવસન કરશું. આ 15-12 વર્ષની સરકાર થઈ ગઈ, એમાં પુનઃવસન માટે તમે શું પ્રયત્નો કર્યા? કાશ્મીર બ્રાહ્મણોને તમે તમારી સરકાર આવ્યા પછી ક્યાં ન્યાય અપાવી શક્યા? અને તમે ક્યાં એવી માંગણી કોઈ કરી શક્યા કે ભાઈ તમે આ કાશ્મીરી બ્રાહ્મણોનું તો કંઈક કરો? એવું ક્યારેય તમે ઉચ્ચારણ સુધા કર્યું છે? જ્યારે તમે સત્તામાં નહોતા ત્યારે કાશ્મીરનો મુદ્દો તમારા માટે મતનું સાધન હતું. જ્યારે સત્તામાં તમે આવી ગયા ત્યારે તમે કાશ્મીરનો મુદ્દો હાવ ભૂલી ગયા છો. આ સનાતન છે, આ સત્ય છે. એટલે કોઈ સાચી માહિતી છે એનાથી અવગત થાવ અને એની ઉપર આપણે ચર્ચા કરીએ. બાકી તમારા મનમાં જે ભરેલું છે ને એની વાસ્તવિકતા આખી જુદી છે. એટલે તમારા કોઈ પણ મુદ્દાનો હું જવાબ આપીશ, પણ વાસ્તવિકપણે હોવું જોઈએ. જયભાઈ, આપની છેલ્લી કોમેન્ટ, પછી આપણે અંત તરફ જઈ રહ્યા છીએ. સૌપ્રથમ તો હું કોઈ સરકારનો વ્યક્તિ નથી, બરોબર, કે કોઈ પાર્ટીનો હોદ્દેદાર નથી. બસ હું એક સનાતની છું. મારા ધર્મની રક્ષા કરવી એ મારી ફરજ છે. અને મારી ફરજ અને મારો ધર્મ સમજીને હું કામ કરું છું. બસ એટલી જ મારી માન્યતા છે. જયભાઈ, તમે એવું માનો છો કે છેલ્લા કેટલાય વર્ષોમાં આ ધર્મને રાજકીય પાર્ટીઓએ પોતાનો હાથો બનાવ્યો છે? તમે એવું માનો છો? હા, માનું છું. બિલકુલ આભાર પરસોત્તમભાઈ અને જયભાઈ, બંને જોડાયા અને સહભાગી થયા ચર્ચાની અંદર. તો ચર્ચાનો વિષય બસ એટલો જ હતો કે જે રાજકોટની અંદર બાગેશ્વર ધામની એ ધીરેન શાસ્ત્રીની જે કથા છે, અને કથા બાદ આખી આ ઘટનાની વિવાદની શરૂઆત એટલા માટે કે જ્યારથી કથાની જાહેરાત થઈ ત્યારથી સતત ચર્ચાઓ ચાલતી હતી અને સવાલો રાજકોટથી ઉઠતા હતા. અને તેની વચ્ચે વિજ્ઞાન જાથાના જયવંત પંડ્યાએ કે જેમને ચેલેન્જ ફટકારી કે અમે 3 સવાલ મંચ ઉપરથી પૂછીશું અને 3 સવાલોના જવાબ આપવા પડશે, અને જો એ જવાબ આપી દેશે તો વિજ્ઞાન જાથાએ આજીવન ગુજરાતની અંદર બંધ થઈ જશે. અને ત્યારબાદ પિયુષ જાદુગર નામના રેશનાલિસ્ટ કે જેમને એવું કહ્યું કે સળગતો સળિયો પકડીને ધીરેન શાસ્ત્રી બતાવે. અનેક એ સવાલો છે. અને બીજી તરફ એ સનાતન ધર્મ સમિતિના અનેક આગેવાનો અનેક હોદ્દેદારો એ પણ મેદાને છે, એ પણ વિરોધ કરી રહ્યા છે જયવંત પંડ્યા અને સાથે જ એ પિયુષ જાદુગરનો. હવે આ તમામની વચ્ચે જ્યારે રાજકોટની અંદર એ દિવ્ય દરબાર ભરાશે, એ પરચીઓ ખુલશે, એ કથાનું આયોજન થશે, ત્યારે હવે જોવાનું રહેશે કે શું એ માહોલ એ રાજકોટની અંદર જોવા મળે છે. કોણ વિરોધે આવે છે, કોણ સમર્થનની અંદર આવે છે, અને દિવ્ય દરબારની અંદર કોની કેટલી પરચીઓ પણ ખુલે છે. હાલ અમારી વિશેષ રજૂઆત ગર્જનાથમાં બસ આટલું જ. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.